यहाँ हमारी इस हॉल हेलो हाँ जी हेलो हाँ બેન ગોંડલથી બોલું છું. બોલો. એમાં શું છે કે અમે અહીંયા છે ને બધા ઉદ્યોગ બિઝનેસ ધંધા કરીએ છીએ. હા બરાબર. ગોંડલમાં અમે માર્કેટિંગ યાર્ડના વેપારી છીએ. અહીંયા અમારું બરાબર. માર્કેટિંગ યાર્ડ છે ને એ ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ને આ વખતે ભારત દેશનું માર્કેટિંગ યાર્ડ બનશે. બરાબર. અને એ આભારી છે ને બેન, તમે એકવાર ગોંડલ આવો, બધાય ઉદ્યોગપતિને મળો, વેપારીઓને મળો, કારખાનાવાળા મળો, મહિલાઓને મળો. બરાબર. આ ગોંડલની આઝાદી છે ને, આઝાદી 1995 પછી કેશુબાપાએ જયરાજસિંહ જાડેજાને મૂક્યા ને પછી આઝાદી મળી છે. બરાબર. હું બેન પટેલનો દીકરો બોલું છું. ઓકે. અને મૂળ પ્રશ્ન એ છે અમારો કે બહાર આખો અમારા ગોંડલની છાપ એવી પડે છે કે ગોંડલમાં ગુંડાગર્દી થાય છે. બીજું બેન કેવું થયું, તમે જે લોકોને લાઈવમાં લીધા હતા ને એ લોકો તો પ્યોર કોંગ્રેસી હતા. એને તો 5 વાગ્યા પછી દારૂ પીધીને બોલાવાય ને એવા લોકો છે. હવે બેન કોરોનામાં એકમાત્ર ગોંડલ એવું હતું કે ગણેશે કોઈનું ઘર બાકી નથી રાખ્યું જ્યાં એને મહેનત ન કરી હોય. બરાબર. તો આવો સારો છોકરો છે, અમારા ગોંડલની છબી ખઈડાય છે ને બેન, એનું અમને પેટમાં ભરે છે. બસ આટલો જ વિષય છે. અને હું તો મારા બેન તમને એક વિનંતી કરું છું કે તમે એકવાર ગોંડલ જોવા આવો, રૂબરૂ આવો ને તો તમને બહુ ખબર પડશે. ચોક્કસ નેક્સ્ટ વીક અમે આવીશું. હે બેન? નેક્સ્ટ વીક આવીશું અમે. એટલે મારા બેન એટલું તમે જોવાનું. હું તમને કહું, તમે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ જોવો, દેશનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ બન્યું ને એના આભારી ગોંડલમાં ગણેશભાઈ ને જયરાજભાઈ છે બેન. ઓકે ઓકે. હો મારા બેન. તો તમે છે ને મહેરબાની કરીને, જો અમારા બધાનો જીવ બળે છે ને એટલે હું તમને કહું છું, અમારે કોઈ સામાજિક ઇસ્યુ નથી, પણ જી છે ને એ સારું અને સાચું છાપો ને તો અમને ગોંડલ વાળા અમે રાજી થાવ. ચોક્કસ ચોક્કસ. હો મારા બેન. તો તમે એકવાર હજી તો હું તમને વિનંતી કરું છું બેન કે અમારા ગોંડલમાં તમે માર્કેટિંગ યાર્ડમાં જોવા આવો કે ગોંડલ કેમ હાલે છે બેન. હો બેન. અને બેન તમે એક જો હું મારા બેન એક વાત સાંભળી લ્યો કે આખા ગુજરાતમાં માનો કે ગોંડલની એક એવી સીટ છે કે આટલા ઉદ્યોગો છે ને મોટા મોટા, આખા રાજકોટના ઉદ્યોગપતિઓ ગોંડલ બિઝનેસ કરવા આવે છે, અહીંયા ઇન્ડસ્ટ્રીઝ કરે છે. એનું કારણ શું ખબર છે કે ચૂંટણી ફંડ ઉપર જયરાજસિંહનો પરિવાર 1 રૂપિયો ચૂંટણી ફંડ લેતું નથી. અને એની સામે ગોંડલમાં એ શાંતિથી બિઝનેસ કરે ને સામે રક્ષણ આપે છે. ઓકે ઓકે. આવો બેન અમને પરિવાર મળ્યો છે ને એ ડેમેજ થાય ને અમને પોસાય નહીં. એટલે મારા બેન તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે એકવાર અહીંયા સાચી તપાસ કરો ને પછી જી બોલવું એ બોલ. ઓકે ઓકે સર. હો મારા બેન. પાકું મારા બેન.